જપ, ભગવદ નામ સ્મરણ, એના વિવિધ પ્રકાર છે. એક તો સંકીર્તન દ્વારા થતો જપ, પછીથી જપીને થતો ઉપાંશુ જપ, અને વગર બોલે આપોઆપ થયો કરતો એનું નામ છે અજપા. જપની અંદર નામ સંકીર્તન વડે, નામ ધૂનથી વડે પણ તમે કરી શકો છો, અને એના વડે પણ એમાં એકાગ્ર થઈ શકાય છે. જોજો, એ નામ ધૂનની અંદર ઘણા બેસતા હશે, એકાગ્ર થઈ જતા હશે, ત્યારે કશું ભાન ન રહે. એમને એમ તમે કોઈને તાલી પાડ કહો તો નહીં, તાલી નહીં પાડે. પણ નામ સંકીર્તનની અંદર એકાગ્ર થઈ શકે તો આપોઆપ તાલી પાડશે. અરે ડોલવા માંડશે, અને બહુ ભાવ થશે તો ઊભો થઈને નૃત્ય પણ કરવા જશે. તો એ છે સંકીર્તન. ઉપાંશુ, માળા હાથમાં લઈને મનમાં જપીએ છીએ, એ ઉપાંશુ જપ છે. કે અને એમાં ગણતરી કરે છે કે આટલી માળા થઈ, એટલા જપ થઈ. સારી વસ્તુ છે. એ ઉપાંશુ વડે પણ ત્યાં આગળ શું છે કે મન સ્થિર ન રહેતું હોય ને, ત્યારે કોઈક આધાર, માળાનો આધાર, મંત્રનો આધાર લઈને બેસીએ છીએ. પણ એમાંય જોજો, જ્યારે માળા લઈને બેઠા હશું ને, એકાગ્રતા આવશે, માળા આપોઆપ ફરતી અટકી જશે, મંત્ર ચાલુ રહેશે. અને એથી ઊંડા ઉતરશે ને તો પછી મંત્ર પણ નહીં રહે, માત્ર તમારી સ્થિરતા અંતર્મુખતા રહેશે. એ જપ દ્વારા પ્રાપ્ત થયેલી અંતર્મુખતાની શાંતિ, એ ઉપાંશુ છે. તમે જેટલા મનમાં બોલતા, મનમાં બોલવાનો છે અને મનની અંદર જપ કરવાનો છે, એનું નામ ઉપાંશુ. પણ જ્યારે અજપા તરફ જઈએ છીએ ત્યારે એમાં કોઈ ક્રિયા નહીં. જ્યારે અંતર્મુખતાની અંદર એકાગ્ર થવું છે ને, તો માળા પણ એક ક્રિયા થઈ જશે. કે આ ક્રિયા કરીએ છીએ ને એટલે મન ત્યાં માળા સુધી પહોંચે છે. એથી આગળ જે મંત્ર છે, એ મંત્ર પણ એક પ્રવૃત્તિની ક્રિયા થઈ જાય છે. મંત્ર પણ ક્રિયા બની જાય છે, અને તે જે અંતર્મુખતાની અંદર અવરોધ રૂપ છે. પણ જ્યારે અજપા થઈ જાય, એની મેં તે જ અંદર ચાલ્યા કરે, માળાની પણ જરૂર નહીં, શરીરથી, જીભથી કે મનથી ઉચ્ચાર કરવાની પણ જરૂરત નહીં, મનની પણ આવશ્યકતા નહીં. એ આપોઆપ અનુસંધાન, અને અનુસંધાન શાની સાથે એમણે કહ્યું ને, શ્વાસોશ્વાસની સાથે અનુસંધાન કરી દો. જપ આપોઆપ તમને સમજાશે કે અંદર જપ થયા કરે છે. અજપા કશું જ નથી, ક્રિયા કોઈ નહીં. કોઈ પણ પ્રકારની ક્રિયા વગર અનુસંધાનથી શ્વાસોશ્વાસની સાથે ચાલ્યા કરતું હોય, અને એ આપણે પોતે જ સમજી શકીએ કે ચાલે છે. અને એમાં પણ મન વચ્ચે આવે જ નહીં, માત્ર અજપા, જપતા નથી. પણ અને એને સાધનાની ભાષામાં કહેવાય અનાહત. કંઈ પણ બોલ્યા વગર, કંઈ પણ તાળી, પણ જે અવાજ થાય છે અનાહત, અને અનહદ થયા કરે. જેમ રામાયણની ચોપાઈની અંદર કહ્યું ને, નામ જપે અજોગી, પણ એ અનહદ થયા કરતો હોય, અનાહત. એમાં કોઈ પણ જાતની ક્રિયા નહીં, કોઈ પણ જાતનો અવાજ નહીં, કોઈ પણ પ્રવૃત્તિ નહીં, અને જે ચાલ્યા કરતી હોય સતત, અને એની અંદર સ્થિરતા આવી ગઈ હોય, અંતર્મુખતા અને એકાગ્રતા આવી હોય, એનું નામ અજપા. અને એ અજપાની અંદર તમે એટલો બધો આનંદ મેળવ્યા કરો, એની અંદર જેમ સચ્ચિદાનંદ, સતચિત આનંદ સ્વરૂપ છે, એ સતચિત આનંદનું સ્વરૂપ એ અજપાની અંદર દર્શાય છે. જય મહારાજ.